સુરત જિલ્લામાં કડોદરા નહેર ઉપર બુલેટ ટ્રેનના બનતા રોડના ગટરના પાઇપ ખેતરોથી ઊંચાઈએ નાખતા ખેડૂતોએ કામ અટકાવ્યું હતું। એક તરફ ઝડપથી વિકાસ પામતો પલસાણા તાલુકો, જ્યાં ખેડૂતોના ખેતરોમાંથી બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે, ફેટ કોરિડોર જેવા અનેક પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, તેવા અંત્રોલી ગામે બનતા બુલેટ ટ્રેન સ્ટેશન પર નેશનલ હાઈવે નંબર 48 ઉપર સીએનજી પંપ પાસે આવેલી નહેર ઉપર L&T દ્વારા રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે। તેવા રસ્તામાં આજુબાજુના ખેતરોમાંથી વરસાદી પાણીના નિકાલ કરવા માટે પાઇપલાઇન નાખવામાં આવી રહ્યા છે, જે પાઇપો વરસાદી પાણીના ગટરથી 5 ફૂટ દૂર અને ખેતરના લેવલ કરતાં ઊંચા પાઇપ નાખતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરવાની ભીતિ સાથે અંત્રોલી ગામના ખેડૂતો અને પંચાયત સભ્યોએ શુક્રવારે આ કામગીરી અટકાવી દીધી અને આજે સવારે ફરીથી ખેડૂતો રોડની ચાલતી કામગીરીના સ્થળે દોડી આવી ફરી કામ ચાલુ જોતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે અને ત્યાં કામ કરતા કામદારોને કામ અટકાવવાનું જણાવતા અધિકારીઓ ઘટના સ્થળે બોલાવવાની માંગ સાથે વિરોધ કર્યો। હવે જોવું એ રહ્યું કે ખેડૂતોને ન્યાય મળે છે કે પછી આંદોલન કરીને ન્યાય મેળવશે। સુનિલભાઈ કિશોરભાઈ પટેલ છે, અંત્રોલીનો રહેવાસી છું, અંત્રોલીનો ખેડૂત છું। અહીંયા બુલેટ ટ્રેનનું કામ ચાલુ હોવાથી અમારે ચોમાસાના પાણીની નિકાલનું કોઈ પ્રશ્ન હલ બુલેટ ટ્રેનવાળા ધ્યાન નથી આપતા। અમારે દર વર્ષે અમને લાખોનું નુકસાન થાય છે ખેડૂતને। અમને લગભગ શાકભાજીમાં ગયા વર્ષે અમને 8 થી 10 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું। આ વર્ષે અમે જે મામાદેવનું મંદિર છે એમનું બુલેટ ટ્રેનનું જે કામ ચાલુ છે, ત્યાં જે કેનલનું પાણી ને બધું જે ચોમાસાનું બહાર નીકળવાનું પાણી એ લોકો કાયમ માટે બ્લોક કરી રાખ્યું છે, એનો નિકાલ થતો નથી। આજે વારંવાર અમે એમને રજૂઆત કરવા છતાં એ લોકોએ અમારે કોઈ પ્રશ્નનો હલ નથી કર્યો। હજુ હાલની પરિસ્થિતિ એવી જ છે, હજુ ચોમાસું આવવાની તૈયારી છે ને હજુ કંઈ એ લોકો એના સામે એ નથી કરતા। હવે એને શું થશે મને ખબર નથી। હવે એ લોકોને અમારે ખેતી બંધ કરવી પડે એ પરિસ્થિતિ હમણાં આવી ગયેલી છે અત્યારે। મહેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, રહેવાસી ગામના અંત્રોલી, ખેડૂત છે। શું સમસ્યા છે અત્યારે? અત્યારે સમાચારમાં આમ છે કે અમારે પાણી કરવાનું ચોમાસાનું પાણી કરવાનું પ્રોબ્લેમ છે ને આ લોકો ભૂંગળા ઊંચા રાખે છે। એટલે કયા રસ્તા? એ રસ્તા બુલેટ ટ્રેન આપણે L&T વાળા। જયસિંહ દેવદરા, રહેવાસી અંત્રોલી। શું સમસ્યા? અમારે અહીંયા બુલેટ ટ્રેનની જમીન સંપાદન થયા પછી ખેડૂતોને વારંવાર પારિવારિક સમસ્યાનો કોઈ ઉકેલ લાવતા નથી અને ગટરનું ચોમાસાનું વેસ્ટેજ પાણી અને નહેરની બાજુમાં જે ખેતરો આવેલા છે, લગભગ ઓછામાં ઓછા 40 થી 50 એકર જમીનમાં આ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છેલ્લા 2 વર્ષથી। જ્યારથી બુલેટ ટ્રેન આ રોડનું કામ ચાલુ કર્યું છે, હાઈવેથી જોડતો રસ્તાનું, ત્યારથી ખેડૂતોને પારિવારિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। હાલમાં શું થાય છે ને કઈ રીતે? હાલમાં અત્યારે ગટર લાઈન જે ચોમાસાના પાણીના નિકાલ માટે એ લોકોએ જે ડ્રેનેજ લાઈન નાખીને ખેતરથી ઊંચી ગટર લાઈન નાખી છે અને ચોમાસાનો પાણીનો નિકાલ થઈ શકે એમ નથી અને ખેડૂતોએ પાછા 2 વર્ષની અંદર ખેડૂત નમાયેલો થઈ જશે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એક શેરડી કે શાકભાજી નહીં પકવે પણ તળાવ બનાવી જશે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ માટે કોઈને રજૂઆતો કરી? વારંવાર L&Tના સાહેબો અને બુલેટ ટ્રેનના સાહેબ જમીન સંપાદન અધિકારીને અમે વારંવાર રજૂઆત કરી છે। હા, તમારો નિકાલ થઈ જશે, પણ આજ દિન સુધી કોઈ પણ ખેડૂત સાથે કોઈ પણ બુલેટ ટ્રેનના અધિકારી કે L&Tના અધિકારીએ મિટિંગ કરી નથી। અત્યારે તમે જે કામ રોકાયું તો શું કહે છે? અમને અત્યારે કાલે સાંજના મેં આ જોયું તો પરિસ્થિતિ ઘણી વિકટ લાગી, એટલે મેં સાહેબને બોલાવ્યા, ભાઈ સાહેબ આ કામ ચાલે એવું નથી, તે કે હું મિટિંગમાં છું, તમે કામ રોકાવી દેવો। કાલે સવારના આવીશું। અત્યારે ફોન કર્યો હતો કે હવે હાઈવે ઓથોરિટીને લઈને આવીશું અમે। એટલે ખેડૂતોને ગોળ ગોળ ફેરવે છે, સવારના કામ કરે કે આ લોકો સાથે સવારની પરમાં એ લોકોના કામની વિરુદ્ધમાં અમારે ગઈને એ લોકોની આવે ધરણા કરવાના અને ઓફિસમાં સરખો જવાબ નથી આપતા। જો તમારું કામ નિકાલ ના થાય શું કરશો? ગાંધી ચિંડિયા માર્ગે અમે એ લોકોને અહીંયા ઉપવાસ પર બેસીશું L&Tની ઓફિસમાં છે। રમેશ કંબાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।